મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ નીલકંઠ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન. હવે ધોરણ 8ની અંદર આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ એની સમજૂતી મેળવી અને કઈ રીતે સાદા વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય તેમજ ઉલટ પ્રશ્ન અને WH થી ક્વેશ્ચન એટલે કે વોટ, વેર, વેન વડે કઈ રીતે વાક્યો બનાવ્યા તેની સમજૂતી મેળવી. હવે આપણે એકવાર ફરીથી આપણી જે ગ્રામર બુક છે તેમાં સમજૂતી આપેલી છે તે જોઈને ફરીથી એકવાર સમજૂતી મેળવી લેશું એટલે તમને એકદમ પરફેક્ટ આવડી જાય. તો ચાલો જોઈએ. તમારા ગ્રામર બુકમાં તમે યુનિટ નંબર 6 કાઢશો એટલે એમાં તમને આ સમજૂતી આપેલી છે, તે તમારે સાથે સાથે જોવી હોય તો જોઈ શક્યો. એમાં પેલું જ છે કે ચાલો વાંચીએ. એમાં આપણને ઉદાહરણ આપેલા છે કે આઈ એમ વિજય, આઈ વોઝ એટેન્ડિંગ માય કઝિન સિસ્ટર્સ મેરેજ એટ 6 PM. હું વિજય છું, હું સાંજે 6 વાગ્યે મારી પિતરાઈ બહેનના લગ્નમાં હતો. એટલે કે સાંજે 6 વાગે ત્યાં હતો, અત્યારે નથી. બરાબર. હવે બીજું ઉદાહરણ જુઓ. વી આર સ્કૂલ સ્ટુડન્ટ્સ, અમે શાળાના વિદ્યાર્થીઓ છીએ. વી વેર વોચિંગ અ હિસ્ટોરિક ફિલ્મ, અમે એક ઐતિહાસિક ફિલ્મ જોઈ રહ્યા હતા. અત્યારે જોતા નથી, પહેલાં જોઈ રહ્યા હતા. ત્યારબાદ ત્રીજું છે શીતલ વોઝ સ્કીપિંગ ઇન ધ ગાર્ડન એટ ધેટ ટાઈમ. શીતલ તે સમયે બગીચામાં દોરડા કૂદી રહી હતી. તે સમયે, બરાબર, અત્યારે કૂદતી નથી. લુક, સી ઇઝ શ્રેયા, સી વોઝ સિંગિંગ ઓન ધ સ્ટેજ. જુઓ, તે શ્રેયા છે, તેણી સ્ટેજ પર ગાઈ રહી હતી. ત્યારબાદ પાંચમું, માય ફાધર વોઝ ગોઈંગ ટુ હિઝ ઓફિસ. મારા પિતાશ્રી ઓફિસ જઈ રહ્યા હતા. ત્યારબાદ છઠ્ઠું વાક્ય, ચિલ્ડ્રન વેર શાઉટિંગ ઇન ધ ક્લાસરૂમ. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બૂમો પાડી રહ્યા હતા. હવે આ બધા વાક્યોની અંદર તમે એક કોમન વસ્તુ જોઈ કે ક્રિયાપદનું રૂપ વોઝ અથવા તો વેર વાપરેલું છે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકેલું છે. ટુ બીનું રૂપ વોઝ અથવા વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બધા જ વાક્યોમાં કોમન છે. એ શું દર્શાવે છે? ચાલુ ભૂતકાળ દર્શાવે છે. હવે ઉપરોક્ત વાક્યોમાં આવતા વિવિધ ક્રિયાદર્શક શબ્દ સ્વરૂપો જેમ કે વોઝ અટેન્ડિંગ, વેર વોચિંગ, વોઝ સ્કીપિંગ, વોઝ સિંગિંગ, વોઝ ગોઈંગ, વેર શાઉટિંગ અનુક્રમે ક્યાંક હોવાની કે હાજરી આપવાની, જોવાની, દોરડા કૂદવાની, ગાવાની, જવાની અને બૂમો પાડવાની ક્રિયાઓ પહેલાં ક્યારેક કોઈ સમયે ચાલુ હતી, હમણાં ચાલુ નથી તેવું દર્શાવે છે. તો એ શું દર્શાવે? ચાલુ ભૂતકાળ દર્શાવે કે કોઈક સમયે કોઈક ક્રિયા ચાલુ હતી, અત્યારે ચાલુ નથી. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી કે થઈ રહી હતી તેવું દર્શાવવા પુરુષવાચક સર્વનામ, વિશેષ નામ કે સામાન્ય નામ સાથે ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ અથવા વેર અને પછી મૂળ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. ક્રિયાપદની આવી રચના ચાલુ ભૂતકાળ દર્શાવે છે. હવે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી અથવા થઈ રહી હતી તેવું દર્શાવવા વોઝ વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. હવે વાક્ય રચના તમે જોશો કે પુરુષવાચક સર્વનામ, વિશેષ નામ અથવા તો સામાન્ય નામ. પુરુષવાચક સર્વનામ એટલે કે હી, સી, ઇટ, આઈ, વી, યુ, ધે.
એ બધા સર્વનામ છે, બરાબર. અને વિશેષ નામ એટલે કે કોઈ પણ વ્યક્તિનું નામ, એક કે એકથી વધારે નામ પણ હોઈ શકે, બે કે બેથી વધુ નામ પણ હોઈ શકે. અને સામાન્ય નામ તો ગર્લ હોય તો એને આપણે ગર્લ્સ કહીએ. પછી એના નામ તો અલગ અલગ હોય કે પ્રિયા છે, રિયા છે, રચના છે, એ બધા એના સામાન્ય નામ થયા, સોરી એના વિશેષ નામ થયા. પણ એનું સામાન્ય નામ શું છે? ગર્લ. તો ગર્લ છે એ સામાન્ય નામ છે, પણ એ ગર્લના અલગ અલગ નામ હોય એને કહેવાય એના વિશેષ નામ. પ્લસ ટુ બીનું રૂપ એટલે કે કોઈ પણ કર્તા એની સાથે ટુ બીનું રૂપ શું મૂકવાનું ચાલુ ભૂતકાળમાં? તો વોઝ અથવા તો વેર. અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે તમારી વાક્ય રચના તૈયાર થઈ જાય. હવે આપણે રન ક્રિયાપદનું ઉદાહરણ લઈ દરેક પુરુષવાચક સર્વનામ સાથે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સ્વરૂપે કેવી રીતે લખાશે તે જોઈએ. આઈ સાથે આવે વોઝ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ રનિંગ. વી સાથે વેર, રનિંગ, વી વેર રનિંગ. યુ વેર રનિંગ, યુ વેર રનિંગ. હી વોઝ રનિંગ, સી વોઝ રનિંગ, ઇટ વોઝ રનિંગ. તો એનું બહુવચન થાય ધે વેર રનિંગ. આ ત્રણે ત્રણનું બહુવચન થાય, આ ત્રણે ત્રણ છે એનું બહુવચન થાય ધે વેર રનિંગ. હવે જો વાક્યમાં કર્તા તરીકે એક વિશેષ નામ એટલે કે એક વ્યક્તિનું નામ હોય તો વોઝ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરવું. જો કર્તા તરીકે બે કે વધુ વ્યક્તિઓના નામ હોય તો વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરવું. હવે ઉદાહરણ તમે જોશો એટલે ખ્યાલ આવશે કે સારા વોઝ ગેટિંગ રેડી ફોર ધ પ્રોગ્રામ. સારા હવે એક જ વ્યક્તિનું નામ છે, બરાબર, કે સારા કાર્યક્રમ માટે તૈયાર થઈ રહી હતી. હવે બીજું વાક્ય જુઓ. રાહુલ વોઝ ડુઈંગ એક્સરસાઇઝ ઇન ધ ગાર્ડન. રાહુલ બગીચામાં કસરત કરી રહ્યો હતો. અહીં પણ કરતા એક જ છે બેયમાં, એટલે એક વ્યક્તિનું જ નામ આપેલું છે એટલે અહીંયા આવ્યું વોઝ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ત્યારબાદ ત્રીજું વાક્ય જુઓ. કિયા એન્ડ રિયા વેર નીટિંગ સ્વેટર્સ ઇન ધ ઇવનિંગ. કિયા અને રિયા સાંજે સ્વેટર ગૂંથી રહ્યા હતા. હવે અહીં બે નામ આપેલા છે એટલે અહીં આવ્યું વેર. એક કરતાં વધારે નામ હોય એટલે કે બે કે તેથી વધુ નામ હોય ત્યારે વેર અને આઈએનજી વાળું રૂપ આવે. ત્યાર પછી ચોથું વાક્ય જુઓ. સેમ, જેમ એન્ડ રેન વેર પ્લેઇંગ લૂડો લાસ્ટ નાઇટ. સેમ, જેન અને રેન ગઈકાલે રાત્રે લૂડો રમી રહ્યા હતા. તો અહીં ત્રણ નામ આવ્યા તો પણ વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. જો વાક્યમાં કર્તા તરીકે એકવચન સામાન્ય નામનો ઉપયોગ થયો હોય તો વોઝ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અને જો વાક્યમાં બહુવચન સામાન્ય નામનો ઉપયોગ થયો હોય તો વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરવું. હવે એના ઉદાહરણ આપણે જોઈએ. ધ ડોગ વોઝ સ્લીપિંગ ઇન ઇટ્સ કેનલ. કૂતરું તેના ઘરમાં સૂઈ રહ્યું હતું. ડોગ છે એ શું છે? એક વચન સામાન્ય નામ. હવે ડોગ્સ કીધું હોય તો બહુવચન સામાન્ય નામ. ડોગ એટલે કૂતરું, તો કૂતરું છે એ સામાન્ય નામ હોય એને સામાન્ય નામ કહેવાય. કેમ? તો બધા કૂતરા છે એને કૂતરા કહેવાય, પણ આપણે પાળીતા કૂતરા હોય તો આપણે એનું અલગ અલગ નામ પણ રાખેલું હોઈ શકે, તો એ એનું વિશેષ નામ કહેવાય. પણ આખા જેટલા પ્રજાતિમાં કૂતરા હોય એને કૂતરા જ કહેવાય, તો એ એનું સામાન્ય નામ છે. જેમ કે ગાય હોય તો ગાયને ગાય જ કહીએ આપણે, બધી ગાય, પણ પછી ગાય કોઈની પાળેલી હોય તો એને અલગ અલગ નામ પણ આપેલા હોય, તો એ એનું વિશેષ નામ થયું.
બીજું, અ પોલીસમેન વોઝ રનિંગ આફ્ટર ધ થીફ. પોલીસવાળો ચોર પાછળ દોડી રહ્યો હતો. પોલીસમેન છે, બધા પોલીસને પોલીસ કહેવાય, પણ એના નામ તો અલગ અલગ હોઈ શકે, પણ એને કહેવાય શું? પોલીસ. તો પોલીસ છે એ સામાન્ય નામ છે. ત્યારબાદ ત્રીજું, લેડીઝ વેર. લેડીઝ કીધું છે, બરાબર. એક લેડી, એક જ કેવું હોય તો લેડી આવે, પણ અહીં એક કરતાં વધારે લેડીઝ છે એટલે લેડીઝ કહેવાય. લેડીઝ વેર પ્લાનિંગ ટુ ગો ફોર શોપિંગ. સ્ત્રીઓ ખરીદી કરવા જવાનું આયોજન કરી રહી હતી. એટલે આ બહુવચન નામ છે એટલે એની સાથે આવ્યું વેર. ચોથું, ધ ફાર્મર્સ વેર રેસ્ટિંગ અંડર ધ ટ્રી. ખેડૂતો ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા. ફાર્મર્સ એટલે એક કરતાં વધારે ખેડૂતો, એટલે અહીં વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવ્યું. હવે યાદ રાખો, એમાં જોઈએ અંગ્રેજી ભાષામાં કેટલાક શબ્દો ક્રિયા દર્શાવે છે. ક્રિયા એટલે કોઈ ક્રિયા થઈ રહી હોય, કોઈ કામ ચાલુ હોય એને ક્રિયા કહેવાય. આવા શબ્દોને ક્રિયાદર્શક શબ્દો કહેવાય છે. હવે અંગ્રેજીમાં ક્રિયાદર્શક શબ્દોને એક્શન વર્ડ્સ કહેવામાં આવે છે અથવા તો વર્બ્સ કહેવામાં આવે છે. વોઝ અને વેર ટુ બીના ભૂતકાળના રૂપો છે. એમ ઇઝ આર છે એક વર્તમાન કાળના રૂપો છે. એવી રીતે ભૂતકાળના રૂપોમાં કયા કયા રૂપ આવે તો વોઝ અને વેર. ચાલુ ભૂતકાળમાં ટુ બીના રૂપો વોઝ અને વેર સહાયકારક ક્રિયાપદનું કામ કરે છે. હવે અંગ્રેજી ભાષામાં કેટલાક શબ્દો કે શબ્દ સમૂહ જેવા કે ધેન, એટ ધેટ ટાઈમ ચાલુ ભૂતકાળ દર્શાવે છે. જેમ કે મિસ્ટર અમિત સેન વોઝ ગિવિંગ અ સ્પીચ ધેન. શ્રીમાન અમિત તે સમયે ભાષણ આપી રહ્યા હતા. માય મધર વોઝ પ્રિપેરિંગ ટી એટ ધેટ ટાઈમ. મારી માતા છે તે સમયે ચા બનાવી રહી હતી. તો એટ ધેટ ટાઈમ અને ધેન એટલે શું થશે? તે સમયે. જ્યારે ભૂતકાળમાં કોઈ એક ક્રિયા થઈ ત્યારે બીજી ક્રિયા થઈ રહી હતી તેવું દર્શાવવા માટે પણ ચાલુ ભૂતકાળ વપરાય છે. મોટે ભાગે આવી રચનામાં ચાલુ ભૂતકાળનું વાક્ય વેન કે વાઇલથી શરૂ થતું હોય છે. વેન કે વાઇલ એટલે જ્યારે, ત્યારે. આ બધા એના ઓળખના શબ્દો છે કે ધેન, એટ ધેટ ટાઈમ, વેન અને વાઇલ. હવે ઉદાહરણ જોવો. વાઇલ વી વેર ક્લિનિંગ ધ હાઉસ ધ ડોરબેલ રેંગ. અમે જ્યારે ઘરની સફાઈ કરી રહ્યા હતા ત્યારે દરવાજે બેલ વાગી. એટલે અહીં જ્યારે ને ત્યારે. વેન અને વાઇલનો મતલબ થાય જ્યારે ને ત્યારે. ત્યારબાદ બીજું વાક્ય જોવો. વેન શી વોઝ લિવિંગ ફોર હોમ એન્ડ ગોટ અ કોલ ફ્રોમ હર બોસ. જ્યારે તે રજાનું આયોજન કરી રહી હતી ત્યારે એણીએ તેને અધૂરા કામ વિશે વાત કરી. એટલે આ રીતે વેન અને વાઇલનો ઉપયોગ પણ ચાલુ ભૂતકાળમાં થાય છે. હવે નકાર વાક્ય જોવો. ચાલુ ભૂતકાળમાં નકાર વાક્યો બનાવવા માટે ટુ બીના રૂપ વોઝ કે વેર પછી નોટ મૂકવામાં આવે છે. એટલે વાક્ય રચના જે હકાર વાક્યની હતી તેની તે જ, પણ વોઝ અથવા વેર જે કાંઈ આવતું હોય એના પછી નોટ મૂકી દેવાનું એટલે નકાર વાક્ય બની જાય. હવે આ ઉદાહરણો અહીં આપેલા છે, આપણે ડાયરેક્ટ એ જોઈશું કે સેજલ વોઝ નોટ ડેકોરેટિંગ ધ હાઉસ. સેજલ ઘર શણગારી રહી નથી. વોઝ પછી નોટ મૂકી દીધું છે અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. બીજું, ચિલ્ડ્રન વેર નોટ વેવિંગ ધ ફ્લેગ્સ. બાળકો ઝંડા ફરકાવી રહ્યા ન હતા. વેર અને એના પછી નોટ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ત્યારબાદ ત્રીજું, ધ પીકોક વોઝ નોટ ડાન્સિંગ ઇન ધ રેઇન. ધ પીકોક પછી વોઝ ને પછી નોટ અને આઈએનજી વાળું રૂપ. એટલે આ રીતે નકાર વાક્ય બને.
ચાલુ ભૂતકાળની અંદર. હવે બે નામ હોય તો વેર આવે, બરાબર. એક નામ હોય તો વોઝ આવે ને બે નામ હોય તો વેર અને નોટ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્નો. ચાલુ ભૂતકાળ ધરાવતા વાક્યોમાં નામ કે સર્વનામ અને ટુ બીના રૂપ વોઝ કે વેરની ફેરબદલી કરી ઉલટ પ્રશ્નો બનાવી શકાય છે. ઉલટ પ્રશ્નોના યસ કે નોમાં ટૂંકા જવાબ પણ આપી શકાય છે. યસનો ઉપયોગ કરી હકારાત્મક જ્યારે નોનો ઉપયોગ કરી નકારાત્મક જવાબ આપી શકાય છે. ટૂંકા જવાબ આપતી વખતે યસ કે નો પછી કર્તા તરીકે આવતા વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે વસ્તુની જગ્યાએ તેને સંબોધતું સર્વનામ વપરાય છે. હવે જે ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એમાં કર્તા છે એ પાછળ આવી જાય અને વોઝ વેર આગળ આવી જાય, બરાબર. અને લાસ્ટમાં મૂકી દેવાનો ક્વેશ્ચન માર્ક. અને યસ નોમાં ટૂંકા જવાબ આપણે આપી શકીએ આમાં. હવે યસ નોમાં ટૂંકા જવાબ આપીએ ત્યારે જ્યારે આપણે પ્રશ્નમાં નામ આપેલું હોય તો યસ નોમાં ટૂંકા જવાબ આપતી વખતે નામ નહીં લખવાનું. જો બોયઝનું નામ હોય તો હી, ગર્લ્સનું નામ હોય તો સી લખવાનું અને બહુવચન હોય તો તે લખવાનું, બરાબર. આ રીતે ટૂંકા જવાબ આપતી વખતે આપણે પ્રશ્નમાં નામ હોય તો નામની બદલે સર્વનામ વાપરવાનું છે. હવે ઉદાહરણ જોશો એટલે ખ્યાલ આવશે. પહેલું ઉદાહરણ છે વિજય વોઝ ઇટિંગ સ્નેક્સ. તો વોઝ વિજય ઇટિંગ સ્નેક્સ? તો યસ વિજય છે એટલે હી. યસ હી વોઝ અને નો હી વોઝન્ટ. ત્યારબાદ બીજું સમ આર્ટિસ્ટ વેર ડાન્સિંગ. તો વેર સમ આર્ટિસ્ટ ડાન્સિંગ. વેર આગળ આવી ગયું, કરતા પાછળ વહી ગયો. યસ ધે વેર. સમ આર્ટિસ્ટ બહુવચન છે એટલે યસ ધે વેર અને નો ધે વેરન્ટ. એવી જ રીતે આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં કર્તાને પાછળ જવા દેવાનો અને વોઝ વેરને આગળ લઈને લાસ્ટમાં મૂકી દેવાનું ક્વેશ્ચન માર્ક. હવે આમાં યાદ રાખવાનું કે વોઝ નોટનું ટૂંકું રૂપ વોઝન્ટ થાય અને વેર નોટનું ટૂંકું રૂપ વેરન્ટ. અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક અવશ્ય મૂકવું ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં એટલે કે ઉલટ પ્રશ્નોમાં. હવે પ્રશ્નાર્થ વાક્યો આપણે જોઈ ગયા કે વુથી કઈ રીતે વાક્ય બનાવવા, પ્રશ્નાર્થ વોટથી, વેરથી, વેનથી અને હાઉ મેનીથી. તો એની પણ વાક્ય રચના આપણને યાદ હોવી જોઈએ. હવે વુ એનો મતલબ થાય કોણ. હવે પ્રશ્નના જવાબમાં શું મળે આપણને? ક્રિયાનો કર્તા મળે. હવે એની વાક્ય રચના જોવો. વુ વોઝ, વી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને વધારાના શબ્દો અને અંતમાં ક્વેશ્ચન માર્ક. તો અહીં પહેલું જ ઉદાહરણ છે who was playing a piano. પિયાનો કોણ વગાડી રહ્યું હતું? તો એના જવાબમાં કર્તા મળશે આપણને કુમાર. ખાલી વુની જગ્યાએ કુમાર મૂકી દેવાનું અથવા તો કુમારની જગ્યાએ વુ મૂકી દો એટલે તમારું પ્રશ્નાર્થ વાક્ય બની જાય. એવી જ રીતે બીજું who was giving the test. તો વુની જગ્યાએ પ્યુપિલ્સ. આ રીતે વુ વાળા વાક્યો બને. ત્યારબાદ વોટ. વોટનો મતલબ થાય શું. પ્રશ્નના જવાબમાં ક્રિયાનો કર્મ અથવા ક્રિયાની અસર જેના પર થઈ હોય તેનો ખ્યાલ આવે છે. એની વાક્ય રચના જોવો. વોટ પ્લસ વોઝ અથવા વેર પ્લસ કર્તા પ્લસ વી આઈએનજી એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ વધારાના શબ્દો. હવે ઉદાહરણ જોશો એટલે ખ્યાલ આવશે. વોટ વેર યુ ડુઈંગ વેન રોનક કેમ. તો યુથી પ્રશ્ન હોય તો જવાબ આવે આઈથી. આઈ વોઝ ડુઈંગ હોમવર્ક વેન રોનક કેમ. એવી જ રીતે બીજું જોવો. વોટ વોઝ પાયલ ડ્રોઈંગ. તો પાયલ વોઝ ડ્રોઈંગ અ રંગોલી. તો આમાં જે ક્રિયા દર્શાવી હોય તે નીકળી જાય ને એની જગ્યાએ આવી જાય વોટ. રંગોલી અહીંયા નીકળી જાય તો એનાથી
એના બદલે અહીં વોટ આવી જાય અને પ્રશ્ન બને કે વોટ વોઝ પછી કરતા પાયલ ડ્રોઈંગ ક્વેશ્ચન માર્ક. આ રીતે વોટથી પ્રશ્ન બને. ત્યારબાદ આવે છે વેન. હવે વેનનો મતલબ થાય ક્યારે. પ્રશ્નના જવાબમાં ક્રિયા થવાનો સમય જાણવા મળે. વાક્ય રચના જુઓ. વેન પછી વોઝ અથવા વેર પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને પ્લસ વધારાના શબ્દો અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ઉદાહરણ જુઓ. વેન વોઝ મયુર સ્ટડિંગ યસ્ટરડે. તો મયુર વોઝ સ્ટડિંગ ઇન ધ આફ્ટરનૂન યસ્ટરડે. મયુર ગઈકાલે ક્યારે અભ્યાસ કરી રહ્યો હતો. તો મયુર ગઈકાલે બપોરે અભ્યાસ કરી રહ્યો હતો. તો આમાં સમય જાણવા મળે. એવી જ રીતે બીજું છે વેન વેર ધ બોયઝ વોચિંગ અ મૂવી. તો બોયઝ વેર વોચિંગ અ મૂવી એટ 9 PM. સમય છે એ નીકળી જાય એની જગ્યાએ આવી જાય વેન. ત્યારબાદ આવે છે વેર. વેરનો મતલબ થાય ક્યાં કઈ જગ્યાએ. પ્રશ્નના જવાબમાં આપણે જગ્યા સ્થળ જાણવા મળે. હવે એની વાક્ય રચના જુઓ. વેર પ્લસ વોઝ અથવા વેર પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને વધારાના શબ્દો અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ઉદાહરણ જુઓ. વેર વોઝ સી કીપિંગ હર ક્લોથિસ. તો સી વોઝ કીપિંગ હર ક્લોથિસ ઇન ધ કપબોર્ડ. અહીં શું કહેવામાં આવ્યું છે. પહેલાં પ્રશ્ન પૂછ્યો કે તેણી પોતાના કપડાં ક્યાં મૂકી રહી હતી. તો તેણી પોતાના કપડાં કબાટમાં મૂકી રહી હતી. એટલે અહીં જગ્યા જાણવા મળે. હવે ઇન ધ કપબોર્ડ કાઢી તો અહીં વેરથી વાક્ય બને. વેર ધ પીપલ સિટિંગ. લોકો ક્યાં બેઠા હતા. તો ઇન ધ હોલ અહીં નીકળી જાય ને એની જગ્યાએ આવી જાય વેર. ધ પીપલ વેર સિટિંગ ઇન ધ હોલ. ત્યારબાદ હાઉ મેનીનો મિનિંગ થાય કેટલા અથવા કેટલી અથવા તો કેટલો. પ્રશ્નના જવાબમાં વ્યક્તિ વસ્તુ કે પ્રાણીની સંખ્યા જાણવા મળે. કોઈ પણ વ્યક્તિ છે વસ્તુ છે કે પ્રાણીની સંખ્યા હાઉ મેનીથી પ્રશ્ન પૂછો તો જવાબમાં તમને સંખ્યા જાણવા મળે. હવે હાઉ મેની પ્લસ સંખ્યાવાચક શબ્દ એ પણ બહુવચનમાં પ્લસ વોઝ અથવા વેર પ્લસ કરતા અને પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને વધારાના શબ્દો. હવે ઉદાહરણ જોવો. આ નીચેનો જવાબ જોઈએ આપણે. હી વોઝ કેરિંગ 10 શર્ટ્સ ઇન હિઝ બેગ. તે પોતાની બેગમાં 10 શર્ટ લઈ જઈ રહ્યો હતો. હવે એનો પ્રશ્ન બનાવવો હોય કે તે પોતાની બેગમાં કેટલા શર્ટ લઈ જઈ રહ્યો હતો. તો હાઉ મેનીથી બને કે હાઉ મેની શર્ટ્સ વોઝ હી કેરિંગ ઇન ધ બેગ. હવે બીજું જોવો. વીણા વોઝ પ્લેઇંગ વિથ 4 માર્બલ્સ. વીણા 4 લખોટીઓ વડે રમી રહી હતી. તો કેટલી લખોટીઓ વડે રમી રહી હતી. એટલે કેટલી કહેવું હોય તો શું વાપરવું પડે. હાઉ મેની. તો હાઉ મેની માર્બલ્સ વોઝ વીણા પ્લેઇંગ વિથ ક્વેશ્ચન માર્ક. તો આ રીતે હાઉ મેની, વોટ, વેર, વેન, વુ એ બધા વડે પ્રશ્નો બને. તેમજ ઇન્વર્ઝન ક્વેશ્ચન આપણે જોયા અને હકાર અને નકાર વાક્યો જોયા. તો હવે પછીના વિડીયોમાં આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની એટલે કે ચાલુ ભૂતકાળની વાક્ય રચના પ્રમાણે એક્સરસાઇઝ જોઈશું. તો હવે પછી આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો.